हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर हूँ तमने जणावीश पीएम किसान सन्मान निधि योजनाना 20મા हप्ता विषे, जेमां पीएम किसान सन्मान निधि योजनानो 20મો हप्तो हवे टूंक समयनी अंदर तमाम खेडूतोना जे छे बैंक खातामां आवशे अने आ वखते जे छे 2000 ने बदले मळशे 6000 रूपियानो हप्तो ने एनी तारीख पण हवे जाहेर करी देवामां आवी छे। मित्रों, 2000 ने बदले 6000 नो हप्तो अमुक खेडूतोने ज मळशे, એટલે અમુક ખેડૂતો જે એ કેટેગરીની અંદર આવતા હશે એમને જ મળશે અને અમુક ખેડૂતોને અહીંયા 2000 નો હપ્તો મળશે। તો કેવા ખેડૂતને 6000 નો હપ્તો મળશે ને કેવા ખેડૂતને 2000 નો હપ્તો મળશે, આ તમામ માહિતી જાણવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। સાથે વાત કરીશું તો સરકાર દ્વારા 6 કાર્યો પણ આપવામાં આવે છે, જે 6 કાર્યો જે પણ ખેડૂત મિત્રો પૂર્ણ નહીં કરે તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। તો કેવા કાર્યો છે અને કેવી રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી જાણવા માટે આપણે આ વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। तो अहींया जोवा जईए तो पीएम किसान सन्मान निधि योजनाना जे 20મા हप्तानुं छे एनुं अपडेट आव्युं छे। तो प्रधानमंत्री किसान सन्मान निधि योजना पीएम किसान योजना भारतभરના ખેડૂતો માટે 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે। મિત્રો, આપણી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ ભારતના ખેડૂતો માટે જે છે અહીંયા વર્ષની અંદર જે 6000 રૂપિયાની સહાય પૂરી પાડે છે। કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ પાત્ર ખેડૂતને વાર્ષિક 6000 રૂપિયાની સહાય અહીંયા મળે છે। મિત્રો, કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આ સહાય મળે છે। વાત કરીએ તો જે 2000 રૂપિયાના 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવતી હોય છે। મિત્રો, જે હપ્તા જે સહાય છે એ 2000 ના સમાન હપ્તામાં વહેંચવામાં આવ્યું છે। એટલે આની પેટર્ન ઉપર વાત કરીએ તો દર 4 મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવતો હોય છે અને દર 4 મહિનાના અંતરાલ પર ખેડૂતને એ 6000 રૂપિયાની સહાય 2000 ની સહાય આપવામાં આવે છે। એટલે માની લો કે આજ એક હપ્તો જાહેર થયો છે, આજથી 4 મહિનાના પછી જે છે બીજો હપ્તો જાહેર થશે। આ રીતે જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા આપણને મળતા હોય છે। વાત કરીએ ફેબ્રુઆરી 2025માં 19મો હપ્તો આપવામાં આવ્યો ત્યારથી જ ખેડૂતોમાં 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, વર્ષ 2025માં જે છે ખેડૂતોને અહીંયા 19મો હપ્તો મળ્યો હતો ત્યારથી તમામ ખેડૂત મિત્રો જે છે હવે 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। વાત કરીએ તો 20મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે। મિત્રો, જે છે અહીંયા જે 20મા હપ્તા માટે કરોડો ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એમના માટે હવે અહીંયા સારા સમાચાર છે। મીડિયા અહેવાલો અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જે છે 20 જૂન 2025ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થવાની અપેક્ષા છે। એટલે કે 20 જુલાઈ એટલે કે આ મહિનાની 20 તારીખ સુધી पीएम किसान सन्मान निधि योजनानो 20મો हप्तो तमाम खेडूतना खातामां बैंक खातामां जमा थवानी शक्यता छे, अपेक्षा छे। जो कि सरकार तरफथी आना अंगे कोई सत्तावार रीते पुष्टि करवामां आवी नथी। मित्रों, सरकार द्वारा आने अंगे कोई सत्तावार रीते जाहेरात करवामां नथी आवी अथवा तो सत्तावार रीते पुष्टि करवामां नथी आवी। હવે જે છે ટૂંક સમયની અંદર જ આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો પણ આવી જશે। વાત કરીએ તો અહેવાલો સૂચવે છે કે 9 કરોડથી પણ વધુ ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, અહેવાલો અનુસાર જોઈએ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો 9 કરોડથી પણ વધારે ખેડૂત મિત્રો હવે જે હપ્તાની રાહ જોઈ રહ્યા છે, 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ખાતરી કરે કે તેમનું કેવાયસી, આધાર સેન્ડિંગ અને જમીન રેકોર્ડની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે। એટલે જે છે સરકાર તરફથી પણ ખાતરી કરવામાં એટલે કે એવું લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે જે લાભાર્થી છે ખાતરી કરી લે કે એમને કેવાયસીનું કાર્ય, આધાર સેન્ડિંગનું કાર્ય અને જમીન રેકોર્ડની ચકાસણી પૂર્ણ થઈ છે કે નથી થઈ। તેમજ તમને જણાવી દઈએ કે પીએમ કિસાન જે છે એની એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય સરકાર જે છે ક્ષેત્રની યોજના છે, જે સરકાર દ્વારા 100% ભંડોળ પૂરી પાડે છે। મિત્રો, જે આ યોજના છે એ સરકાર દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવે છે આ યોજના દ્વારા અને કેન્દ્રીય ક્ષેત્રની યોજના पूरा भारत એટલે કે આખા ભારત માટે વપરાતી હોય છે અને ભારતના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે। આ યોજના હેઠળ બધા જમીનધારક ખેડૂત પરિવારોને 3 સમાન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની સહાય આવક પૂરી પાડવામાં આવે છે। વર્ષ 2019માં શરૂ કરાયેલા પીએમ કિસાન યોજનાનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આવક સહાય પૂરી પાડવાનો છે। આ યોજનાની શરૂઆત અત્યાર સુધીમાં 3.4 લાખ ખેડૂતોથી પણ વધારેનું વિતરણ કરી દેવામાં આવ્યું છે। 3.4 લાખ કરોડ રૂપિયાનું વિતરણ ખેડૂતોમાં કરી દેવામાં આવ્યું છે। વાત કરીએ તો કિસાન યોજના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે કે કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટ
સૂચના આપવામાં આવી છે કે આગામી હપ્તાનો લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓએ કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવી પડશે। કેવાયસી તમે બે રીતે કરાવી શકો છો। એક તમારા મોબાઈલમાંથી જે pmkisan.gov.in વેબસાઇટ છે ત્યાંથી પણ પૂર્ણ કરી શકો છો। વાત કરીએ સાથે તો તમે જે છે નજીકના CSC સેન્ટર ઉપર જઈને પણ તમારું ઈ કેવાયસી કરી શકો છો। વાત કરીએ 6 કાર્યોની તો સૌપ્રથમ કાર્ય ઈ કેવાયસીનું છે, બીજું કાર્ય આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગનું છે, ત્રીજું લેન્ડ સેન્ડિંગનું છે, ચોથું ફાર્મર આઈડી કાર્ડનું છે, છઠ્ઠું જમીન વેરિફિકેશનનું છે, પાંચમું જમીન વેરિફિકેશનનું છે અને છઠ્ઠું DBTનું છે। મિત્રો આ 6 કાર્યો તમારે પૂર્ણ કરવાના છે। જો આ 6 કાર્યો પૂર્ણ નહીં કરો તો તમને PM કિસાન યોજના થકી 20મા હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે વિડીયો આજનો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।